મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધાય? મજામાં? તારીખ આજે 2/7/7 તારીખ આજે 2/7/2026 અને વાર છે ગુરુવાર. જો અત્યારે સવારમાં ઘરે બધું કેવો માહોલ છે ખબર વરસાદના કારણે. જો અહીંયા કપડાં સુકાય છે, અહીંયા રૂમાલ તો જે આગળ મેં કાઢ્યો છે અને ઇસ્ત્રી અહીંયા થાય છે કેમ કે ઉપરથી લાવીને સીધી અહીંયા ઇસ્ત્રી રૂમમાં થાય છે. નકર રૂમમાં કોઈ દી ન થતી હોય, પણ જે આપણો લિવિંગ રૂમમાં થતી હોય ને એ રૂમમાં હમણાં તમને ખબર છે કેમ છે. તો ગુલાબ કેવી મજા આવે છે ડબલ ડ્યુટીની? બહુ મજા આવે છે. ડબલ ડ્યુટી કેમ? ટાઈમિંગ ડબલ ડ્યુટી જ રાખીશ. ગુલાબના ડેડીનો ફ્લેટ હરખો છે ને, હારો આપણું ઘર હરખું કરવાનું, એક સાથે બે કામ થઈ ગયા. આમાં ટાર્ગેટ હતો કે એ પૂરું થાય ને પછી અહીંયા કરી, પણ હવે એ પૂરું થવામાં થોડુંક મોડું થઈ ગયું વધારે. અને જો કે આપણે મોડું જ થયું, આપણને છેલ્લા ઘણા સમયથી સમય જ એવો હાલે છે ને કે માણસો બહુ ઓછા મળે છે. માણસો ગોતવામાં બહુ મેન પાવર ઘટી ગયો, એટલી બધી ભારતમાં વસ્તી છે ને મેન પાવર ઘટી ગયો ને એવું ફીલ થાય છે. તો થોડોક આવો પ્રોબ્લેમ લગભગ બધાય જોતા હશો. કોઈ પણ કામ કરાવતા હોય તો અત્યારે મજૂરો મળતા નથી, કારીગરો મળતા નથી, અને મળે છે તો કામ જેટલું આપણે જોઈએ એટલું થતું નથી. આવો પ્રોબ્લેમ છે. કાંઈ વાંધો નહીં, તો ધીમે ધીમે પણ થઈ તો જાય. અને આજે ગિરીશભાઈના ગનુદાદાના ફ્લેટનો લગભગ ફાઇનલ ડે છે. લગભગ બધું પતી ગયું છે. થોડું છૂટું કાંઈક કામ બાકી રહી ગયું હોય એ તો ચાલુમાં પણ થઈ જાય એવું કામ કદાચ બાકી છે. અને ગનુદાદા આવી ગયા છે ને તો બહુ આમાં સારું થઈ ગયું છે. એને અહીંયા સતત રહે અને કારીગરોના નંબર આપી દીધા છે, એટલે એ સતત ફોન કરીને બોલાવ્યા કરે. મારે કેવું થતું હતું કે હું ત્યાં જાઉં ત્યારે બોલાવું અથવા ત્યારે જોઉં ત્યારે ખબર પડે કે હું બાકી છે. પાછું આપણે ફોન કરીને કહી દીધું હોય કે ભાઈ આ કરી નાખજો, કારીગરોએ હા પાડી દઈ અને પછી પાછા બીજી વાર જાય તો એ ખબર પડે કે ભાઈ કાંઈ કર્યું નથી. તો અત્યારે એ પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ ગયું છે. ઘણું દાદા આવી ગયા ને એમાં તો કારીગરો કહેતા હશે ગનુદાદા નંબર ક્યાં આપ્યા છે? એટલો નંબર આપી દીધા. અને મારે આમ સારું થઈ ગયું ને. ગનુ દાદા મને ફોન કરીને પૂછતા હતા ને, એ મને તો શું છે બહુ કઈ કહીએ કે નહીં, ખીજાય નહીં. ઓલા કારીગરોને ગમકાવે હજી કેમ નથી આવ્યો. આપણે એ રીતે જ કરવું પડે એમ હતું, પણ કઈ જ મેળ આવે. હા, પણ પૂરું થઈ ગયું. હવે આજે 2 તારીખ છે અને ગિરીશભાઈ ત્યાંથી બેસી ગયા હશે, એટલે બેસી જવાના હશે જ. કાલે સાંજે 6-6:30 કદાચ સુરત પહોંચશે. તો વેલકમ કરીશું કાલે આપણે એનું, મળીએ તો કાલના કાલ મળવાનું સેટિંગ આવે તો, નકર પ્રમદી જઈને રૂબરૂ વેલકમ કરી લેવું. વરસાદ આવે એટલે કોકને ડુમસ જવું હતું. તમે કેમ છો, ડુમસ ગયા કે નહીં? ભાખરી કાલની છે. સવારમાં મસ્ત આઈટમ છે, ઈદડા અને પાપડી રેગ્યુલર, શાક, મરસા, મેથિયા, મસાલી તળેલી ભાખરી અને ઈદડા. અને પાછો માહોલ છે વરસાદી. જો બહાર અત્યારે મસ્ત વરસાદ આવે છે. અને સુરતમાં અત્યારે વરસાદ છે. આગળ અમદાવાદ ગાંધીનગરથી વિવેકનો ફોન હતો ને, ન્યાય પુષ્કળ ગરમી પડે છે. કાલે દાદા કહેતા હતા અહીંયા તો ખાલી છાંટા આવીને વહી ગયા, વરસાદ ક્યાંય નહોતો ગામડે. કાતર બહુ વરસાદ થયો. કાતર એટલે મારા મામાનું ગામ છે રાજુલા પાસે, ત્યાં કાલે બહુ વરસાદ થયો. બા કહેતા હતા સાંજે, બાનો ફોન આવ્યો હતો ને એટલે. તો અત્યારે વરસાદી માહોલ જામી ગયો છે. આમ તો ચોમાસું ફર્સ્ટ ક્લાસ સુરતમાં જામી ગયું છે અને જોરદાર મજા આવે છે. કાલે સાંજે તમે જોયું કેવા મસ્ત ભજીયાની મોજ લીધી. અને અત્યારમાં સવારમાં ઈદડા અને હમણાં તો હાસીને રોજે મોજ છે. રોજે રોજ મોજ છે. હવે છે ને અત્યારે 1 વાગે ઓફિસેથી પાછા આવ્યો છે. અહીંયા ને અહીંયા છે ને આજે આ ભાણીઓ છે ને ગિરીશભાઈનો, એણે ઘણું ખરું કામ વ્યવસ્થિત કરી લીધું. મારે અહીં ન રહેવું પડે ને એવું કરી દીધું છે. ગમે એ વસ્તુ લેવા આવી લાવવી એ બધું હર્ષીને મસ્ત કર્યું છે. અને જે કાંઈ પણ જોતું હોય ને તરત લઈ આવી જાય છે. અને જો બહારને તો મજા છે. હાવ એક ખુરશીએ બેહાડે. 2 છોકરીઓ અહીંયા કંઈ કામ જ નથી કરવું પડ્યું. એ વાત સાચી, પણ તમે તો કાંઈ નથી કર્યું. હાસી કાંઈ બાને છોકરીઓ કઈ કામ નથી કરવા દેતી અત્યારે. તમે બાના કઈ કામ કરે એવું કઈ નથી કર્યું. એનું ઘર છે. મારા બા છે ને થોડાક ક્યાંક વખત થોડાક એટેક આવી ગયો હતો, એટલે ત્યાંથી માંડ બચી ગયા હતા ને, એટલે હમણાં નિરાતે હવે કામ આપણા પછી કરવાનું નથી. હવે કઈ હવે શું કરવું, કામ ઘણું કર્યું. એની ઉંમરમાં સમયમાં બિચારા ઢવડા ફૂલ કર્યા છે બધાએ. જો હવે સંગીતાબેન આ બધું હકેલી બધું સફાઈ બફાઈ કરીને ત્યાં પાછું નવું કામ કંઈકનું કંઈક નીકળે ને, એટલે હતું નથી એવું ને એવું થઈ ગયું. અમે એક કામ અત્યારે મોટું મેન સંગીતાબેને કરી દીધું છે. ચૂલો ચાલુ કરી દીધો છે. ગેસનો બાટલો ઉપર એટલે મૂકવો પડે છે, કાંઈ ક્યાંય હોલ નથી. હોલ એટલે નથી કે ગેસ લાઈન છે, પણ ગેસ લાઈન ચાલુ નથી કરાવી હજી. એટલે ચાલુ થતાં 10-12 દિવસ વયા જાય, પણ 10-12 દિવસ આપણે
ચલાવવાનું નથી, રસોડું ચાલુ કરી દેવાનું છે, બરાબર ને? નહીં તો 4 તારીખે લાસ્ટ થી પણ 4 તારીખ એટલે અહીંયા હવે આજ 2 તારીખ થઈ ગઈ, પ્રમદી 4 તારીખ છે. એ સિવાય રસોડું ચાલુ કરવાનું રસોડું ભલે 2 દી ન કરી, પણ 4 તારીખથી પછી 10 દિવસ સુધી બધાને અહીંયા જમવાનું છે. હા અહીંયા ભાણિયાને અને દીકરીઓને જમાઈઓને બધાને રોકાવા વિવાવાનું છે. એક મહિનો હે ઓલું જોઈ લો હાલો જોઈ લો. 80 ફીટ થાય છે તો 80 ક્યાં હું ફીટ કઈ રીતે થયા જોઈ લઈ. મસ્ત 1:30 ઘરે આવ્યો, જાનું એક અહીંયા બેઠી છે ને વરસાદનો પલળીને આવ્યો ને એટલે મને તો ખરેખર મજા આવે વરસાદમાં પલળવાની, પણ આ ઘેરે કોઈ નો મજા આવે કેમ કે કપડાં સુકાતા નથી. પણ હવે બીજો કોઈ ઓપ્શન નહોતો. બાઇક લઈને ગયો તો કાલને વિજયભાઈની ગાડી ગઈ છે ગેરેજમાં. વિજયભાઈની ગાડીમાં તમને ખબર છે કે 2-3 દી પહેલાં એક છોકરાએ લીસોટા પાડી દીધા હતા, તો 2 દિવસથી ગેરેજમાં છે. લગભગ કાલ આવી જવી જોઈએ. કાલ તો આવે તો ભલે, નકર હજી 1-2 દી આપણે વરસાદમાં આ રીતે મજા લઈશું. અને જો ઘેરે અત્યારે જાનુ દીદી મસ્ત આરામ કરી રહ્યા છે. તો કેમ તમે બેન આરામ કરો છો? વેર ઇઝ યોર મોમ? તારા મામાને ફ્લેટ ગઈ તો હું ત્યાં જ હતો. અચ્છા, હા હા. એ એના મામાના ફ્લેટે ગઈ છે ગુલાબ, એટલે ગિરીશભાઈના ફ્લેટ હશે ને. હું અત્યારે ત્યાં જ હતો. હું વરસાદ બંધ થવાની વાટ જોઈ ને લાટ ઘડી ક્યારે 1:45 સુધી બેઠો, અત્યારે ઘેરે આવ્યો. પણ વરસાદ બંધ જ ન થયો, અને પછી ધીમો પડ્યો ને એટલે હું નીકળો ત્યાં પાછો વરસાદ ફાસ્ટ થઈ ગયો, એટલે આખો પલરી ગયો. એટલે હવે હશે ને ટી-શર્ટ કાંઈ ફૂકવવા મૂકવું પડશે. ક્યાં મૂકવાનું ચાલુ દીદી? પંખા નીચે મૂકી દઉં. અત્યારે કાઢી તો નાખું ને તો હું પાછો ઠરી જઈશ. ચાલો તો અત્યારે બપોરે લંચ કરી લઈએ, કેમ કે આપણી માટે લંચ અહીંયા પીડ્યું હશે. બાકી તો બીજું બધું ખાઈને બધા આરામમાં ઉઠી ગયા હશે કે આરામમાં વહી ગયા હશે. તો શું થાય, આગળનો દિવસ કેવો રહે છે જોઈ. કેમ કે ફ્લેટ ગયા હતા તમને બતાવ્યું કેવી મજા આવી, કેવું કામ હાલે છે, શું હાલે છે નહીં. જો નૈતિકનો ટ્યુશનનો ટાઈમ થયો છે અને નૈતિકભાઈ ટ્યુશન જાય છે ને રેનકોટ પહેરે છે વેદાંતનો. એને રેનકોટ લેવાનું કીધું ને તો ન લીધો. આ બાજુ જોતો, આ બધા તો ઓલાના આજે રેનકોટનો એને ઓપનિંગ નથી કર્યું. એમાં ફોન કરીને મિત્રો છો તો વાંધો નહીં આવે. હા મસ્ત હો ભાઈ. તો કેટલા વાગે ટ્યુશનથી આવ્યા તું? 5 વાગે. સરસ, વેરી ગુડ. જો હવે ટાઈમ થયો છે સાંજના 7:10 અને અત્યારે આવી ગયો છું હું પાછો ફ્લેટે, ગિરીશભાઈના ફ્લેટે. હું ગુલાબને લેવા આવ્યો હતો. ગુલાબ કેટલા વાગે ગઈ હતી તું આજે? 1:30 વાગ્યાની ગઈ હતી. આજ ફાઇનલ રેડી ટકાટક. સાંજે 7 વાગ્યા સુધીમાં આજે મસ્ત ફ્લેટ કરી દીધો છે. રસોઈ બનાવી એટલી વાર છે. દૂધ લેવાનું જોઈએ એમ ને? રસોડું બધું લોટ ને બોટ ને બધું રેડી, શાકભાજી સહિત. શાકભાજી હોતી લઈ આવ્યા તો શાકભાજી એનો પછી રસોડું 2 દિવસ ચાલુ કર્યું. ક્યાંનું કામ મૂકી દીધું? કાલથી હવે કાલનો દિવસ હશે ને, પ્રમ દિવસથી ચાલુ કરવાનું. હું શાકભાજી લઈ આવ્યા? બધું જરૂરનું, કાંદા ને ટમેટા ને બટેકા ને ધાણા ને આદુ મરચાં ને. ઓલા લોકોને આવીને સીધી રસોઈ જ કરવાની છે ને. કંઈ કરો રસોઈ ને બોલાવો ચીક, બીજું હું ધબધબાટી બોલાવવા મળો છે. કાલે સાંજે લગભગ 4-5 વાગે પહોંચી જાય. કાલે હજી છે ને ડાયરેક્ટ લંડનથી મુંબઈની ફ્લાઇટ છે, અને મુંબઈની અમદાવાદ, અને અમદાવાદથી સીધા આવે છે સુરત. 2 જગ્યાએ લેવા જવાનું નથી, લગભગ ગાડી બાંધી લીધેલી છે એવું છે. ઓકે, 2 જગ્યાએ એક હારે હાલતું તો એક કમ્પ્લીટ છું. હા, હમણાં સસરાનું અને પપ્પાનું બેયના મકાનનું કામ ચાલુ હતા. હવે સસરાનું કામ તો પતી ગયું. અરે પપ્પાનું એટલે કે અમારું જ કહેવાય ને ભાઈ, અમારું બાકી છે. હવે ગુલાબના સસરાનું મકાનનું કામ ચાલુ છે. મારા સસરાનું મકાનનું કામ પતી ગયું, ગુલાબના સસરાનું મકાનનું કામ ચાલુ છે. પણ એમાં પાછી રજાઓ આવ્યા કરશે. હજી અમારા કારીગરો પાસે એની રીતે આવે ક્યારે કરાવવાનું છે. આપણે બહુ કઈ ઉતાવળ નથી કા? ચાલો હવે જઈએ ઘરે અને ઘરનો આનંદ માણીએ પાછા. નૈતિક છે ને આ નાના છોકરાને બધાને ગમકાવીને રાખે, ખીજાઈને રાખે. એવી દાદાગીરીથી ક્રિકેટ રમે એ બધા ભેગી. પછી એક નાનો છે તો તું શું કહેશો? એ ઉભો રે નહીં હે? આડા આવડા નામે બોલાવે, કોકે ના બોલાવે તો કેવો ઉલાળા લે. નાના છોકરા હે તો તારું નામ શું છે? એમ નહીં હાસું કાંઈ ફેર ન પડે તો કહું તું કહેતો હોય તો. હે અમારે ના છે ને પેટ નામ છે નૈતિકનું. નૈતિક પેટ નામ શું છે બેટા? નહીં પેટ નામ કહેતો હે શું છે? નહીં પણ નામ શું છે? તો હવે ઓલા છોકરા નાના છોકરાને બોલાવે કે આડાવડા નામે બોલાવે? કોઈને ન બોલાવે બેટા, બધાને પોતપોતાની
સેલ્ફ રિસ્પેક્ટની પડી હોય, તારે એકલાને જ પડી હોય એવું ન હોય. હાલ હાલ ઘેર હાલ, હું આવી જાઉં પછી તારે ઘેર આવી જવાનું, તને કહું. હાલ હાલ મજા આવશે, હાલ કડી ખવાણ કરી. હાલ ફાઇનલી 7:15 વાગે ઘેરે પહોંચી ગયા છીએ અને છોકરાઓ ઘેરે કોણ નહીં તો મળી ગયો શેરીમાં. હવે ઘેરે બીજું કોણ છે જોઈ. એક દીદી દેખાણા મને, દીદી એક છે ઘેરે એમ ને. ક્યાં ગયા બાબુ ને બાબુજી? અચ્છા ઓકે. જાનુ દીદી જો અત્યારે ઘરે છે, આજે લગભગ ટ્યુશન નથી ગઈ. કેમ જાનું ટ્યુશન નથી ગયું? હે હોમવર્ક બહુ હતું? બોલો આવું હોય. છોકરાને સ્કૂલમાંથી એટલું હોમવર્ક હતું તે ટ્યુશનમાં જઈને હોય કે મારો દીકરો. તો થઈ ગયું બધું બેટા રેડી? હે સરસ. તો જાનું માટે હું શું લાવ્યો છું અત્યારે? પાલતુ પ્રાણીઓના ફોટા કીધા હતા, આવી ગયા બધા? ઓલા વા શું લાવી તું? આજે છે ને અભિના સ્કૂલમાંથી ફોન આવ્યો, ટ્યુશનમાંથી કે વાલી પેરેન્ટ્સ મિટિંગ છે ને મમ્મીને આવવાનું છે એમ. એટલે મેં કીધું મમ્મી નથી ફ્રી, તમે હું આવું એમ. એ કે નહીં મમ્મીને જ આવવાનું છે. તો મમ્મીને એક નવું કામ બોલાવવાના હતી તારા ટ્યુશનમાં? હવણ નવરી એમ નહીં, પણ એ નવરી નહોતી એટલે હું આવતો હતો, મને ના પાડી. એવું કેમ હતું? લોસો પડે કાં પછી એકલા ભૂંડા લાગી. એ વાત હવે સ્કૂલમાં આવે એ તો બહુ પ્રોબ્લેમ થઈ જાય. હું તમારી વાલી મિટિંગમાં આવતો ને, તમારી મમ્મી આવે નહીં કોઈ અને મારે આવવું પડે. એટલે પછી કેવું થાય કે ત્યાં આપણે આવીને તો આપણે એકલા હોય, બાકી બધી લેડીઝ હોય. પછી તો ગાય ગાવ સરને કહું કે ભાઈ મારે ઓફિસ જવાનું મોડું થાય છે, એટલે મને પહેલાં તો મારું પતાવી ગયું. એટલે હું છે ને પહેલાં પતાવી દઉં આપણું, પછી પાછા ભાઈ નીકળી જાય. એવો બહુ પ્રોબ્લેમ પડતો. તારે કાંઈ શું છે મેકઅપ કરીશો? કપાળ બધે સોટાડ્યું તો ખરા ભૂત હોય કે કાંઈક એક જણાને અંદર બોલાવ્યો છે એટલે હું અંદર જાઉં છું. તો હું એક જણાનું કામ છે. મેં કીધું કે બે વાતું કરવાની છે તારે. ડીશ હોતી લો કેમ એમ? ઓકે એટલે તું હરખી પકડી લેજે એટલે નહીં ઢોળે નકર ઢોળાય. તો હું સાહેબ પ્રોગ્રામ અત્યારે હું બનાવવાનું છે? ચા ને પૂરી, ચા ને રોટલી, ચા ને ભાખરી હોય, ચા ને પૂરી થોડી મજા આવે. હે આ તો રોટલી મીઠાવાળી બનાવી નાખો, માખણ ને રોટલી એવું થાય. કાંઈ નહીં પૂરી બનાવી નાખો, તો પૂરી બનાવી નાખો. ચાલો જે મજા આવે. તો પૂરી હોય તો કંઈક આરે એમ આથણું બાથણું ટકા એવું કંઈક શાક વાક ભૂકી ભાજી બનાવી નાખો, બટાકાની ભૂકી ભાજી. અત્યારે ભલે 8 વાગે આપણે તો 8:30 ખાઈએ, આપણે એવું કઈ ઉતાવળ નથી. હા 8:30 પોણા 9 આવે તોય કઈ વાંધો નહીં. મને ખાવાની આમ છે ઉતાવળ ન થાય, પણ સારું ખાવાનું મન થાય. ભૂકી ભાજી અને પૂરી હાલે જ છે ને. અત્યારે 8 વાગે જમવાનો ટાઈમ થયો છે ને. વેદાંત અંદરથી બધી વસ્તુ અહીંયા લાવે છે એટલે હું વિડીયો ચાલુ કરીને મારી આમ વાત કરતો હતો ત્યાં સુધી ઊભો રહ્યો. એટલે એનું કામ બતાવવાનું કેટલું આમ બોલવું છે, ઉત્સાહ છે. એટલે છોકરાઓ કામ કરે ખરેખર વ્લોગમાં બતાવવું જોઈએ અને એપ્રિશિએટ બી કરવું જોઈએ. તો જાનો દીદી જો તું પણ કંઈક લઈ આવી મારી દીકરી. હા એમ. અચ્છા વચ્ચેથી કામ તું ચોટી ગયો છે એમ ને? કામ તો હાઈજેક કરી લીધું છે. બોલો વેદાંત છે ને નાની બેનનું કામ હાઈજેક કરી લઈને પછી આવી રીતે પરાયણા કામ કરાવે છે. આજ કોકની કોમેન્ટ આવી હતી પેલા આપણા પરિવારનું ફેમિલીના વખાણ કર્યા, પછી એમ કીધું કે મારે તમારા 3 છોકરામાંથી એક છોકરાને મારે જમાઈ બનાવવો છે, એવી કોમેન્ટ હતી. હવે કોમેન્ટમાં લઈ થોડા જવાનું છે, ખાલી જમાઈ બનાવવાનું છે કે લઈ નથી જવાના કોઈને. આને લઈ જાવ તો હે જો સાટ ડોડ્યું જો અહીંયા ડોડી વેદાંત. કામ કરવામાં ખરેખર દાનતથી કામ કરો ને વેદાંતભાઈ તો કાંઈ ઢોળાય નહીં. દાનત વગર કામ ન કરે. કામ કરવું દાનતથી જ કરવાનું, નકર નહીં કરવાનું. लोग हमें कामचोर समझते हैं, हमने एक्सेप्ट कर लिया हम कामचोर है, तो फिर काम की उम्मीद क्यों रखते हो?
તો મરચાં ને પૂરી ને બપોરે વધેલી રોટલીની આ તે કરી છે તે કરીએ નિવેદન મારે નથી ભાવે કરાયું એવું છે કાલ ખાવા તો મેદામાં દીકરો હવે હું અને તું અને દાદ બાપુજી ત્રણે ખાઈ લઈએ હાલો ચાલો તો સાંજે ડિનર કરી લઈએ છીએ અત્યારે વાળું કરી લઈએ છીએ મેં કરતા કાંડ કર્યો ને મને જોવાની મજા આવી શું કર્યું છે શું કર્યું પોતું લઈ આવી જા વેદાંત પોતું લઈએ બેટા શું કર્યું પરાક્રમ શું કર્યું ઉપર સબને ડબ્બો મૂકીને આવ્યો પાડ્યો એની ઉપર અખાણા કેટલી મૂકવી હતી એમાં એવું ન હોય બીજો એને ધક્કો ન ખાવો એક હારે બધું આવી જાય ને એમ કા બેટા પિસ્તાલીસ કલાક વધારે કામ નહીં ક્યાં જો અહીં કઈ ઢોળાનું જ નથી એટલું તો ન કરે તો પોતું મારવાનું છે ને કરે રહી ગયું એમ તો ગઈ છે તો વેદાંતે થોડો કાંડ કર્યો અત્યારે પણ વાંધો ન આવ્યો નકર તો સંભળાય કાનમાં ત્યાં મસ્ત લોહી કાઢ ના કરતો હા આવી ગયો કાલે કોકે થોડું કેવું ખાલી એમ કીધું ને બે નિયમ છે પોતું મારતા પાછળ હાલો જઈ આમ જા વેદાંત કેમ એટલી બધી ખબર છે હું નતું ડરતો પણ ખબર કેમ છે પૂછવું પડે એને એના સમયમાં મારેલા હોય ભાઈ ને અમે એકલા હતા ને બા હતા તો એમાં બધું આ કરતા હજી તે આમાં જાય ને તે એમાં કરી નાખી બાઈઓ હારે ન હોય તો ભાઈ એમને ખબર છે પણ અમને અમારે તમારી પાસે કરાવવું છે અંદર એ મારવાનું છે પોતું જા હરખું મારે આમ પ્રેમથી મારો દીકરો જા જાનો નવી બે અત્યારે બાંધે છે અને ટાઈમ થયો છે 9:30 અત્યારે હવે હુવાનો ટાઈમ થયો છે ને હુવા ટાણે બાંધે છે જાનો બસ હવે જાનો કેટલા બાંધશો તમે બી હે એ જાનો તારે આમ કરતો વાળમાં આ સોટલી શું કર્યા હા એટલે આવતો તો ખરા ટાઈમ પાસની કંઈક રીત હોય ને આનાથી એવો ટાઈમ પાસ કરવાનો તો પછી આજે પાછો થોડુંક ક્વેશ્ચન આન્સર લેવાની ઈચ્છા થઈ ગઈ છે કેમ કે આજે ઘણા ક્વેશ્ચનો આવ્યા છે ઘણા સલાહો આવી છે અને ઘણી રિક્વેસ્ટો આવી છે કે ભાઈ અમારું નામ લેજો ઘણી એટલે એક રિક્વેસ્ટ આવી છે પહેલું જ આપણે નામ એનું લઈ લઈએ સંધ્યાબેન પટેલની રિક્વેસ્ટ આવી એને આજે 3 થી 4 કોમેન્ટ કરી છે અને સારી કોમેન્ટો કરી છે અને પ્રોત્સાહિત આપતી હોય એવી કોમેન્ટો કરી છે તો થેન્ક યુ વેરી મચ સંધ્યાબેન આવીને રીતે સારી કોમેન્ટ કરતા રહેજો અને સલાહની વાત કરીએ તો પ્રકાશભાઈ વાઘની સલાહ છે ગુલાબ માટે કે તમે ડાયરેક્ટ ગેસ ઉપર રોટલી ગરમ ન કરો એ વાત સાચી છે નાની પહેલાંય 2-3 વ્યુઅર્સની સલાહો આવી ગઈ હતી કે ભાઈ રોટલી ઉપર ડાયરેક્ટ ગેસ ઉપર ન કરે એટલે એનો કારણે કેન્સરની શક્યતા હોય છે તો સાચી વાત છે ને એ હું 100% કાલે કહીશ કે ભાઈ આવું કામ નહીં કરતા પછી રવિભાઈ નાગેરાની કોમેન્ટ છે કે એસિડ નાખીને થોડી વાર માટે રહેવા દેજો તો સિમેન્ટ વહી જશે એટલે કે કાલે આપણે જ્યારે વાત થતી હતી ને કે ભાઈ સફાઈ કરવામાં સિમેન્ટના ડાઘા પડેલા છે સિમેન્ટના લોંદા પડેલા છે ફ્લોરિંગ ઉપર તો એ કઈ રીતે જાહેર મેં પતરાથી કાઢવો પડશે પણ એક સારી સજેશન છે કે ભાઈ સિમેન્ટ ઉપર એસિડ નાખજો એટલે વહી જાય પણ એના કારણે છે ને પથ્થરમાં ને એમાં ડાઘા પડી જાય છે ઘણી વખત મેં એવું જોયું છે એટલે જોવું કે આપણે ફ્લોરિંગ હોય એમાં ટ્રાય કરીએ પણ માર્બલ હોય ગ્રેનાઇટ હોય એમાં એ રીતે નથી કરી શકાતું એસિડ નથી નાખી શકાતું પછી દીપ્તિબેન પટેલની કોમેન્ટ હતી કે ભાઈ અમારે તો ગામડું જ નથી અમે તો પ્રોપર અમદાવાદના છીએ એમ તો કાંઈ વાંધો નહીં તમે છે ને સૌરાષ્ટ્રમાં જાજો ક્યારેક અને બને તો અમારા ગામ બાજુ પણ જાજો તો તમને એવું ફીલ કરાવી દેશે કે આ તમારું જ ગામડું છે ત્યાંના માણસો છે જે તમને મહેમાન તરીકે નહીં પણ એક ઘરના વ્યક્તિ તરીકે આવકારો આપશે તો ક્યારેક તમે સૌરાષ્ટ્રની યાત્રા કરજો ન કરી હોય તો પછી તમને ખબર જ હશે પછી એક છે પાવલોમી શેલટ એવું નામ છે ને એમણે ઇંગ્લિશમાં આપ્યું હતું પણ હું ગુજરાતીમાં વાંચીને કહું કે ભાઈ ધર્મેશભાઈ જય શ્રી કૃષ્ણ કૃપા કરીને પથારીમાં ખાવું સારું નથી એટલે કાલે આપણે જ્યારે ભજીયા બેડ ઉપર ખાતા હતા ને તો એટલા માટે હતું પણ વાત સાચી છે આવું ક્યારેક બને છે જ્યારે રાત્રે ક્યારેક નાસ્તો લેવા હોય ને આપણે અહીંયા રૂમમાં સૂવા માટે આવી ગયા હોય ને પછી અમે બહાર ગયા હોય કોઈ ઘરનો વ્યક્તિ નાસ્તો લાવ્યો હોય પછી અહીંયા બેડ ઉપર ખાઈએ બાકી તો મોસ્ટ ઓફ રસોડામાં કિચનમાં જ અમે ખાઈએ છીએ તો થેન્ક યુ વેરી મચ
આવીને આવી રીતે સારી સારી સલાહ દેતા રહેજો, સારા સારા કોમેન્ટ કરતા રહેજો. સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને બહુ સારો સપોર્ટ મળ્યો છે, બહુ સારો પ્રેમ મળ્યો છે તમારા બધા વ્યુઅર્સનો, તો થેન્ક યુ. ખરેખર દિલથી એક પ્રકારની એવી લાગણી, પરિવાર મોટું મારું હોય એવડું એવી લાગણી અનુભવું છું. તો થેન્ક યુ સો મચ. આવી રીતે સપોર્ટ કરતા રહેજો. ચાલો મળીએ હવે આવતીકાલે. આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. ફરી કાલે નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય.